હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા દાયરાને. કેમ છો મિત્રો? મજામાં જશો? તો ફરી સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં. અને આજે છે ને ભાઈ, આપણે ઓલી બાજુ આ મોટર ચાલુ કરવી છે અને આપણે આ વાડીએ આવ્યા અહીં ધોવાણવાળી વાડીએ. જવું ભાઈ, આ ઉતારાના ઘા ક્યારા કરી દીધા ખાલીના. કેવા ઘાટા ક્યારા હતા બધા. અહીં અને ઓલી બાજુ ઉતારો નથી, આ બાજુ થોડોક ઉતારો છે. અને આપણે જો ઓલા બે ક્યારા પાયા હતા એ હાલો ત્યાં જોઈને કાલનો દિવસ ગયો, પરમદી પાયા હતા. એટલે આજે એમાં બહુ તો ખબર નહીં પડે, પણ થોડીક ખબર પડીએ કે શું છે ને શું નથી એની. તો હાલો ત્યાં જાય બરોબર. જો ભાઈ, આમાં હે ને ક્યારા ઘણા બધા ખાલી થઈ ગયા અને હજી ઉતરે જ છે એમને કન્ટિન્યુ. એટલે એનું કંઈક કરવું જોઈએ આપણે. અને અહીંયા છે ને ભાઈ, ડટી દીધેલ હતી ને નીકળી ગઈ હતી, પાણી નીકળે ઘણું બધું, તો એ બંધ કરી દઈ. એમાં જરાક પાયલ છે ત્યાં જરાક ચક્કર મારી. અને હા ભાઈ, આજે છે 1 તારીખ, કાલે 31ની બધે પાર્ટી મનાવીએ છે. અને આજે નવા વર્ષની 1 તારીખ છે. જોકે આપણું તો આ નવું વર્ષ ના હોય, પણ 2025ની સાલ બેઠી એટલે નવું વર્ષ. તો નવા વર્ષની બધાને હાર્દિક શુભકામના, બરાબર. હેપી ન્યૂ યર અને વેલકમ ટુ 2025. આજથી 1/1/2025 તારીખ થઈ ગઈ ચાલુ, બરાબર. અને આજ છે ને ભાઈ, થોડીક આમ જો ઝાકર આવી છે એટલે થોડુંક તપ છીએ. બહુ તો નહીં તડકો થાય, પણ થોડુંક ઝાકર છે. અને જો ભાઈ, આપણે આ પાયા હતા ને એ 4000, એમાં છે ને ઝાકર બેઠી, ખબર પડે એમ. જો ધુમ્મસવાળું વાતાવરણ જેવું ના હોય, ધુમ્મસ જેવું એવું થઈ ગયું. હવે આમાં ભાઈ આપણે અટાણમાં તો જો કે સ્ટેજ ગારા જેવું પડીએ, ચક્કર તો દહીં હે. તો ભાઈ આવું છે પીએ એટલે તો જાણે આખો એનો રંગ જ બદલી જાય. પણ હવે આની હજી 2-4 દી પછી ખબર પડે સાચી છે. જો છે ને, જોઈ લ્યો. આવું છે ભાઈ જીરું. અને આમાં આપણે ઉરિયા નાખ્યું હતું આ 2 ક્યારામાં. અને જે ઓલો એક ત્રીજો ક્યારો છે ઊભો ધોરિયાની બાજુવાળો, એમાં ઉરિયા નાખેલ નથી. એટલે એ ખબર પડી જાય કે ઉરિયા નાખી તો ફાયદો થાય કે ઉરિયા ના નાખી તો ફાયદો થાય. નકર ભાઈ આ પારિયામાં ઉતરતું નથી, પણ જો આમાંય ખાલી માંડ્યું થવા. જો તમને ઉતારો બતાવું, જો છે ને ફૂલ. એટલે હવે જોઈ છે અને પામતા છે જ, પણ હવે ફુવારીનો પ્લાનિંગ કરી. આપણે ઓલો પેપ્સી પાઇપ આવે ને એનાથી પાથરી અને પાવાની ટ્રાય કરી. ખાતર બાતર નાખીને, ઉરિયા નહીં પણ બીજા બધા ખાતર નાખીને પછી એનાથી પાવાનો પ્લાનિંગ કરી છે. હજી તો પ્લાનિંગ કરી છે, એટલે પ્લાનિંગમાં તો એવું છે કે નક્કી થઈ જાય તો તરત પાઈ જ દેવાનું છે, બીજું કંઈ નથી. એટલે જેથી કરીને અમુક ક્યારા છે ને આમાં વચ્ચે ભરાઈ ગયો તો એ ભરાય નહીં. અને ફુવારીથી આપણે જેટલું પાણી ઓછા વધુ જે દેવું હોય એ આપણે દઈ શકીએ. બાકી જો ભાઈ, વચલું પાર્યું હું 50% જેવું ખાલી કરી નાખ્યું. જો થઈ ગયું ને આમ આજે ઓલો ખોચો દેખાઈ રહ્યો ને આની કોરનો, આ એ છે આપણે ફૂંકણી રાખીને. ફૂંકણી ના રાખતા હોય પણ ફૂંકણી ના, ઓલી જીરુંની ભૂકી ઈમડી પડે. કયો ફૂંકણી આ બાજુ હોય પણ ભૂકી બધી એ બાજુ હોય, ઉડીને ફૂંકણીમાંથી જાય ને એ. તો એનું થોડુંક છે. અને જેમાં આપણે પાયું છે એમાં અત્યારે તો કંઈ ખબર નથી પડતી, ફાયદો હોય એવું લાગે છે. બાકી તો હજી 2 દી પછી એની સાચી ખબર પડે, કેવું રીએ ને કેવું જાય જોઈ. સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. આપણે ઓલી બાજુ જાય, મોટર ચાલુ કરી દઈએ. એમાં ખાતર દવા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે ત્યાં જઈએ અને આપણે કરી દઈએ મોટર ચાલુ, એટલે એ થાય પીતું. એટલે એ 2 દી થાય ને. આજ જો સરખી લાઇટ રહી જાય તો આજે, અને બીજું કાલે. જોકે રાત્રે પવાય એવું છે નહીં, દિવસના જ પાવાનું છે, સાંજના 5:30-6 વાગ્યા સુધી. બીજું એથી વધારે આપણે પાવાનું થતું નથી.
અને જો ભાઈ આમાં કાંઈ નાખેલ નથી ઉરિયાને કે ભૂરિયા કે કોઈ જાતનું ખાતર. અને આ ક્યારો છે ને ભાઈ ધોરિયામાંથી એજીને પીધલ હે, ઓમ નથી પીધલ. અને એમાં આમ આપણે જોઈને તો એવું લાગે કે ઝાકર ઓછી બેઠી, પણ એનું કારણ છે કે એજીને પીધું ને એટલે અને રેડ પાણી નથી મળ્યું કયો, એટલે થોડુંક ઓછું લાગે. અને જે આ પાણી રહ્યું ને ભાઈ એ ત્યાં છે ઓલું કાકાને મોટર ઓલી બાજુ ચાલુ છે ને, અહીંયા ઓલું ઢાંકણું બંધ કરેલું હોય ને, એમાં ઓલું એર કાઢવા માટે આપણે છીંડી કરેલું હોય. તો એ છીંડી છે ને ખુલી ગઈ હતી, એમાં અંદર ઓલી હાથીકું ભરાવલ હોય ગયો. જો આ રહ્યો આ હાથીકું ભરાવલ છે ને, એવું હાથીકું ભરાવલ હોય પણ એ ખુલી ગયું એટલે થોડુંક પાણી નીકળ્યું. અહીંયા આ 3-4 ક્યારા કમ્પ્લીટ છે. 3-4 ક્યારાથી પછી ઓલી બાજુ થોડીક તકલીફ છે. આમ જનરલી જોઈને ભાઈ તો 50% જેવું જીરું આપણું રહ્યું છે અને 50% જેવું જીરું વયું ગયું, સમજી લ્યો ને તમે. એવું છે એટલે રેડ પાવામાં ગદનું થોડુંક બીક લાગે આપણે ધોરિયાથી પાવામાં. વળી ગદનું વધારે પાણી થઈ જાય પાછું બેડવાળું પડવું છે અને પછી ભેજ મૂકે નહીં ઘડીકમાં તો ઉતરવાની આપણે બીક રહીએ થોડીક, એવું છે. અને આ જીરું એ જોરદાર થઈ ગયા, જો આમ વર્ધી નામી છે આમાં, એટલે લગભગ નહીં વાંધો આવે, સમજ્યા. તો સારું મિત્રો, હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મારે આમ જવું હોય આમ, અને પાછળ છે તડકો એટલે કાંઈ કેમેરામાં દેખાય નહીં, વળી આમ ફરવું પડે. તો તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જાય ઓલી બાજુ ત્યાં જઈને મળીએ, આપણે મોટર બોટર ચાલુ કરીને પછી જ મળીએ ભાઈ, બરાબર. હાલો ફેમિલી, આપણે જો પાણી ચાલુ છે અને જા રહ્યું ભાઈ ઉપલું એક પાર્યું છે ને પી ગયું. જો એ પી ગયું ને એને કલાક થઈ હજી મૂર તો જો જીરુંનો આખો કલર ફરી ગયો. અને નીચલામાં ચાલુ છે ને નીચલામાં જો આપણે ખબર પડે ઓલા ક્યારેથી પીધલ છે એવું. બહુ જો કે વારે નથી લાગતી. આ તો આંખની લાઇટ ગઈ નથી, મેં કીધું લાવો જરીક ક્લિપ લઈ લઉં, ન કરતાં ઉતારવાનું વેરું નહોતું આવતું કેમ કે 5-6 મિનિટ તો માંડ ક્યારામાં પાણી હાલે, તાતા ક્યારો ભરાઈ જાય. જેવા રહ્યો ભાઈ છે આવું થાય. જો માંડ માંડ પીછે પૂગે ને એવું આપણે પાણી દઈ છે, ક્યાંક પીછે પૂગે ક્યાંક ના પહોંચે ને એવી રીતે. અને જો વધારે જરા તરા ભરાઈ જાય તો આપણે તરે ફોડી નાખી ધોરિયામાં, એટલે તો ઉપલી કોરાથી પાવાનું ચાલુ કર્યું. જારી વચ્ચે વળી આ ક્યારો જરાક કોરો રહી ગયો, આવી રીતે પાઈ છે. અને અહીંથી પાછું અહીંયા આપણે પહોંચ્યા અહીં પાણી વારતા વારતા. અહીંયા અડધું પી ગયું, આમાં 7-8 ક્યારા બાકી રહ્યા. હમણાં કલાક લાઇટ રહી જાય ને તો આ પારીઓ પી જાય, પછી જવા દે હું નીચે. અને જો હરખી લાઇટ રહીને તો સાંજે થોડુંક બાકી રહે, એકાદી વાટડી તરે એવું છે. અત્યારે તો બહુ મસ્ત જીરું દેખાય. જો પીધલ છે એમાં એમને આપણે ખબર પડે, જોઈ લ્યો આખો કલર ફરી ગયો આટલી વારમાં. કલર તો એમ ફરી જાય કે આપણે જમીન કારી પડે ને, અત્યારે આ જમીન બધી સફેદ છે અને આ જમીન પાણી આવે એટલે કાળી પડે, એટલે આપણે જીરુંનો કલર ને જીરું સારું દેખાય. પાણી ચાલુ છે ને લાઇટ ગઈ ને તો જરાક ક્લિપ લઈ લો ને આ પાણીઓ પી રહે ને નીચે જાત ને પછી આમાં એવું છે કે આ જે ઓલું આપણે છેલને આવી હતી ને તો જરાક ઊંચા નીચું નથી, જરાક ધોરિયો ભરાય છે, પછી નીચેથી નથી ભરાતો, એક જ ધોરિયો જરાક ભરાય છે. નીચેથી તો બધું કમ્પ્લીટ આમ ઢાર છે એટલે કમ્પ્લીટ પાણી વહ્યું છે. જો ભાઈ આ જીરું છે ને કાયમથી કાયમ ફૂલ વર્ધી કરે હો ભાઈ. કાલ આપણે ખાતર નાખતા હતા ને એથી આજ વળી વધારે વર્ધી હોય એવું લાગે આપણે આમ. અને એકદમ હાઈ ક્લાસ ઉગલ છે. જો ભાઈ અમુક છોટામાં જો આ રહ્યું ને આમાં દાંડલી ફૂટી ગઈ, જો આની હાઈટે ઘણી થઈ ગઈ. આમાં જો રહ્યું ખાતર ચોટલ છે, જો આ નુકસાની મોટામાં મોટી કરે. જો અહીંયા છે ને ભાઈ જોઈ રહ્યું આ ખાતર પડ્યું માથે છે ને. હવે આ બધું અહીંયા ચોટડું થઈ ગયું, જો આ રહ્યું. એવું થાય ને માથે ખાતર ઠેરાય ને એ તો બહુ નુકસાની કરે ભાઈ. પણ આપણે આમ છાંટતા હોય જોરથી જ છાંટતા હોય પણ છતાંય માથે ઓલું જરીક વડું જીરું હોય ને એટલે થોંબડી માથે જરાક ઠેરાઈ રહીએ ગયો દાણો, એટલે એવું હોય. અને આમાં ઉતરતું નથી, કોક છોટું દેખાય છે, એ કંઈ નડે એવું નથી. ને પાણી ચાલુ કરી દીધું એટલે જ આને ખાસ તો પાણી પાયું છે. અને વાં હવે જોઈ છે ફુવારી પાઈ કે હું પાઉં હજી નક્કી નથી કર્યું, પણ એ ટૂંકમાં આ સાંજ સુધીમાં નક્કી થઈ જાય ને
કાલ તો આ કદાચ પી રહીએ પછી આ ખાતર નાખવું પરમ દીની આપણે લગભગ પાવાનું પ્લાનિંગ છે. અને આ પારી આવી જાઉં ને ભાઈ અહીંયાથી પછી તો હાવ હેલું છે, કેમ કે પછી ખાલી નાકા જ વારવાના છે ફટાફટ. અને વાઢળી છે ટૂંકી છે ને પાણી ક્યાંય ભરાતું છે નહીં હવે આમાં. પછી જેમ હેઠાઈ જાય એમ પાણી સરખું હાલતું જાય ગયો એટલે એવું છે. અને જો ભાઈ લાઇટ આવી ગઈ છે એટલે હવે આપણે જવા દઈ નાકે. બરાબર, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે જે નાકે જઈએ હજી તો અહીંયા પાણી પૂગીએ તો વાર લાગીએ. અને ભાઈ આજે અમારે છે ને ગામમાં આજ નવું વર્ષે છે અને આમ તો જોઈએ તો બીજ છે એટલે આજે 12 પોરો પાઠ છે ગામમાં, આખા મોવાણ ગામ, સમસ્ત મોવાણ ગામ વચ્ચે. એનું આજે આયોજન છે તે હાંજના જાઉં આપણે ઈમડા. અને કાલે છે પ્રોગ્રામ, અમુક કલાકાર ને ગાવાવાળા આવે છે. ક્યાં ક્યાં કલાકાર આવે મને નામ યાદ નથી, મારામાં ફોટો પડ્યો છે. ત્યાં જવાનું છે પણ પ્રોગ્રામ છે કાલે 2 તારીખે. 12 પોરો પાઠ આજે ચાલુ થયો એટલે એવું છે. એટલે ત્યાં આપણે જવું છે પણ હાજકના જાઉં, કેમ કે આપણે અહીંયા તો પાણી વારસ્યું એટલે. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. બરાબર, આપણે જરાક પાણી બાણી વારીને વળી થોડીક વાર પછી મળીએ. પાણી ચાલુ થાય હરખું હરાડે હાલી જાય ને આ પારીયામાં આવી જાઉં નીચે પછી હરખી ક્લિપને લઈ. પાણી અત્યારે આવે ફૂલ ગયો મોટરમાં અને ઓલા જીરું ને ઉગી ગયા ને એટલે આમ થોડોક ધોરિયો ભરાય જ. ભરેતર જ હાલે. જો ધોરિયામાં કેમ જોવા રહ્યા જીરું છે એવી રીતે ધોરિયામાં જીરું હોય ને ક્યારામાં જીરું હોય એટલે એ બે ભેરું થાય એટલે થોડુંક ધોરિયો મેં ભરાય. સારું મિત્રો, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. મળીએ આપણે થોડી વાર પછી. હાલો ભાઈ, જો આપણા ત્રીજા પારિયામાં પાણી ચાલુ કરી દીધું ને 3-4 ઘેરા પીએ ગયા. જા રહ્યો જો આ ઓલું હાવ ઉપલું જે પહેલાં પીધું ને એનો જો આખો ભાઈ રંગ બદલી ગયો. આ આગળ જ પી રહ્યું. આમાં આપણે ચાલુ કરી દીધું ને બપોરના 12:30 વાગી ગયા છે એટલે દિનેશ જાય છે ખાવા. એ ખાઈને આવીએ પછી હું જઈ ખાવા. આજે રોટલા છે ઘરે ભાઈ ગામમાં આપણા એટલે એવું હે. ને બહુ ક્લિપું લેવાનું વેત નથી આવતું. 5-6 મિનિટ માંડ ક્યારે હલે નાખું વાર લઈને તો 1 મિનિટ વહી જાય. અને આગલા નાકામાં પાછું વરતિયા છે ને તે સમજ્યા બધેમાંથી ફૂટે થોડું થોડું પાણી એટલે એ હરખું કરી લઈને તાતા પાછું વારવાનું ટાણું થઈ જાય. ને પાણી છે ને ભાઈ આવે અત્યારે ફૂલ, જો ફૂલ પાણી આવે એટલે જો પાણી આવે ને ભાઈ જો આ જીરું છે ને હુરાવી દે. જો ઓલા કેરામાં હુતા દેખાય. જો આમ પાણી નાકા આગળ એટલા થોડાક હોઈ જાય એમ. પછી આગળ બહુ ના હોય કંઈ પણ નાકા આગળ થોડાક હોઈ જાય, કેમ કે ત્યાં પાણી ફોસ થઈ જતું હોય ને. જો આ આમ સમજો આ બધા જીરું હુરાવી દીધા પણ એ 2 દી થાય તો ઊભા થઈ જાય. જો ઓલા કેરામાં પાણી સુકાઈ ગયું ને જો વધારે દેખાય. જો આ છે ને. અને આ જો ભાઈ અને પાણી આવ્યું ને આખા ફૂલ મોજમાં આવી ગયા. ખરેખર તો આને પાણીની જરૂર હતી, ફૂંક જ પડતી હતી. કારાસ મારી ગયા. જો હારીએ ભાઈ આને પાણી નથી આવ્યું. આ સેજ કારાસ મારે છે અને આને પાણી આવી ગયું ને એ લીલા હાવામાં ગદમ જેવા ઊભા. જોઈએ હવે બાકી તો આપણે જેવા નસીબ શું થાય એવું પાણી ફાયદો દે કે શું કરે. લગભગ આમાં તો ઉતરતા નથી એટલે નહીં વાંધો આવે બહુ. અને આ છે ને જો ભાઈ આમાં જે પાણી છે ને આમાં કોઈ ક્યારે આમ વધારે પાણી ભરાણું હોય ને તો તરે આપણે ફોડી નાખી એટલે આમાં ભરેતર જરાય પાણી રીએ જ નહીં, તરત કોરા થઈ જાય ક્યારે. જો આ ક્યારે બધા છેલ્લે પીધો છે. આ બધા આ બાજુ છેલ્લે પીધું તો જીરી છે નહીં. અને હાલો ભાઈ આપણે જો ક્યારો ભરાઈ રહેવાય બોલ નાકું વાર લઈ પછી મળીએ, નકરી પાણી પાછું વધી જાય. બરાબર, તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહ્યો. હું જરાક નાકું વાર લઉં. હાલો ફેમિલી, હવે અત્યારના જો વાગી ગયા છે સાંજના 6 અને આપણે છે ને ભાઈ ઓલી કુંડી રહી ને એથી નીચેનું અડધું પારિયું પી ગયું. યા દિનેશ વયો જાય ને એથી આ કુંડી સુધીમાં આપણું અડધું પી ગયું ને અડધું બાકી છે. ટૂંકમાં હવે ત્રીજા પારિયામાં 15 થી 16 ક્યારે બાકી રહ્યા અને આ 2 વાટડીઓ. એટલે જો આજ તો લાઇટ નથી, નકર આ વાટડી પી જાય બપોર પછીમાં છે 4:30-5 વાગે લાઇટ આવી. 4:30 વાગે આમ 3 વાગ્યાની નથી, 4:30 વાગે લાઇટ આવી. નકર આપણું ઘણું બધું પી જાય. તો એ વાટડી આખી પાઈ લેવાનો પ્લાન હતો તો એ આખી પાઈને પછી આ 2 જ રહેત તો બપોર સાતા પી જાય. પણ હવે બપોરે નહીં પી રહીએ, થોડીક મોડેરી પી રહે. ઉમાજી 1.5 કલાકનું બાકી છે એ પાઈ લઈ પછી. પણ લાઇટ રહીએ તો થાય ભાઈ, લાઇટ ના રહીએ ને તો બધો ગોટો થઈ જાય. અને આજે નવું વર્ષ છે એટલે હેપી ન્યૂ યર બધાને.
અને છે ને મિત્રો હા જો આજે છે ભાઈ સોનલ બીચ, એટલે એ સોનલમાંનો પ્રાગટ્ય દિવસ છે અને 101મી જન્મ જયંતિ છે સોનલ માતાજીની. તો સોનલ જયંતિની બધાને હાર્દિક શુભકામના. ને બીજું તો શું કેવું હવે, હા જો આપણે છે ને ભાઈ ઓલી બાજુ પાવાનું છે ને, ફુવારીથી પાવાનું પ્લાનિંગ કર્યું. હું કહેતો હતો ને સાંજ સુધી આપણે નક્કી કરી લઉં. એટલે ફુવારીથી પાવાનું છે, ઓલો પેપ્સી પાઇપ આવે ને એ ક્યારામાં કે પારી માથે પાથરી નીના જ પાવું, એટલે આપણે જેટલું પાણી દેવું હોય ને એટલું દઈ શકીએ. નકર કહ્યું આપણું છે બધું બળવાળું, એટલે હું જો અહીં પાણી દઈ એ રીતે પાણી દઈ તો એ બધું બબે ક્યારા ભેરા પીએ ને પાણી બહુ પી જાય. એટલે પેપ્સી પાઇપથી પાવાનું પ્લાનિંગ છે. એટલે આ પી જાય ને તો કાલ બપોરે ઢુકડું તો બપોર પછી હું આપણે ખાતર ને એવું બધું નાખી દઈ. ઉરિયા તો નથી નાખવું, પણ બીજું હું નાખી તમને કહી અને પછી પાઈ દઈ. દવા તો એમાં 2-4 દી પહેલાં જ છાંટી દે, એટલે દવા છાંટવાની અત્યારે કંઈ જરૂર છે નહીં બહુ ખાસ. એટલે એવું બધું છે. સારું મિત્રો, હવે તો જાણે કન્ટિન્યુ નથી રહેવું, બ્લોગ જ આપણે પૂરો કરી દઈ. બીજું કાંઈ કહેવાનું બાકી લગભગ રહેતું નથી. અને આજે હું એમ કહેવાનો હતો જે પી ગયા ને ભાઈ, અહીંથી જાઉં તમે જેટલું પી ગયું ને 3 વાટડી પી ગઈ. એમાં જો અત્યારે જગ્યા નથી દેખાતી, અટાણે છે. અને આમાં જો દેખાય આ નસી પીધી ને એમાં એટલો ફેર પડે ભાઈ, પિયલ ને ના પીતલ હોય ને એમાં સમજ્યા. એવું બધું હાલે રાખતું હોય ભાઈ. અને પીએ એટલે એકવાર તો તમને કહું 4-5 દી તો આખા જીરુંની રોનક જ બદલી જાય. અને 4-5 દી પછી જો ઉતારવાનું લાગી જાય તો રોનક બદલી જાય ભાઈ, એવું બધું થાય. પણ લગભગ આમાં નહીં ઉતરે, કોક છોટું ઉતરીએ પણ એમ આમાં પાઈ એટલે બીજા છોટાને ફાયદો દે. અને કોક તો ઉતરે કયો એ કંઈ ઓલું નથી ઉતરવાથી. તો સારું મિત્રો, હવે જાણે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. અને કાલે આ ભાઈ આપણે છે પ્રોગ્રામ, એટલે કાલનો જે બ્લોગ આવે ને એ ખાસ જોજો. ગામમાં આપણે 12 પૂરો પાઠ છે અને ત્યાં પ્રોગ્રામને છે, ત્યાં જાઉં. આજે સાંજે જઈશ, પણ કાંઈ એવું હશે તો ક્લિપમાં લેવું, નકર નહીં લઈ, બરાબર. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ, બરાબર. અને આપણો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો, અને નવા મિત્રો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દો. એટલે આપણે બ્લોગ ઉતારવાની મજા આવે, કંટાળો ના આવે બહુ. કંઈક વ્યૂ ને વધારે આવે તો સબસ્ક્રાઈબરને વધતા જાય તો એવું બધું છે ભાઈ. તો સારું મિત્રો, હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી આવતા નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા દાયરાને રામ રામ.